વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યાવાળું ચેપ્ટર પૂર્ણ કર્યું હતું અને આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે. ચેપ્ટરનું નામ જે છે સપુષ્પી વનસ્પતિની અંતસ્થ રચના. સપુષ્પી વનસ્પતિની અંતસ્થ રચના. આ ચેપ્ટરની અંદર મિત્રો આપણે મૂળ પ્રકાંડ પર્ણની વનસ્પતિની અંદર જોવા મળતા કોષો વિશે, પેશી વિશે અભ્યાસ કરવાનો છે. તો થોડીક બેઝિક માહિતી આપણે લઈ લઈએ. ચેપ્ટરમાં શું ભણવા જઈ રહ્યા છે. આપણે બધાને ખબર છે કે ભાઈ વનસ્પતિ જે છે એ સુકોષ કેન્દ્રીય કોષોની બનેલી છે. યુકેરિયોટિક સેલ્સ, કોષો ભેગા થઈને શું બનાવશે? સુકોષ કેન્દ્રીય કોષો છે. તો ઘણા બધા કોષો ભેગા થઈને બનાવશે પેશી. તો આપણે ભણવાનું છે કે ભાઈ વનસ્પતિમાં કયા કયા પ્રકારની પેશી હોય. તો વનસ્પતિમાં મુખ્યત્વે બે પ્રકારની પેશી જોવા મળે છે: વર્ધનશીલ પેશી અને બીજું છે એ છે સ્થાયી પેશી. વર્ધનશીલ પેશી, સ્થાયી પેશી. સ્થાયી પેશીના બે પ્રકારો છે: સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. અને સરળ સ્થાયી પેશીમાં આપણે ત્રણ પેશી ભણશું: મૃદુતક પેશી, મૃદુતક, દ્રઢોતક અને સ્થૂલ કોણક. અને એ જ રીતે જટિલ સ્થાયી પેશીમાં આપણે ભણશું અન્નવાહક પેશી અને જલવાહક પેશી. કયા સિક્વન્સમાં આપણે ચેપ્ટરને ભણવાનું છે આપણે શરૂઆત કરશું. શરૂઆતથી આપણે મતલબ તળિયેથી શરૂઆત કરશું કે વનસ્પતિમાં સુકોષ કેન્દ્રીય કોષો છે. કોષો ભેગા થઈને પેશી બનાવે છે. તો વનસ્પતિના મૂળ પ્રકાંડ પર્ણમાં તમને કયા પ્રકારની પેશી જોવા મળે? તો બે પ્રકારની પેશી વનસ્પતિમાં છે: વર્ધનશીલ પેશી, સ્થાયી પેશી. સ્થાયી પેશીના પાછા બે પેટા પ્રકારો આપણે ભણશું: સરળ સ્થાયી પેશી, જટિલ સ્થાયી પેશી. અને સરળ સ્થાયી પેશીમાં આપણે ત્રણ પેશી ભણશું: મૃદુતક, દ્રઢોતક અને સ્થૂલ કોણક. એ જ રીતે જટિલ સ્થાયી પેશીમાં આપણે ભણશું અન્નવાહક પેશી અને જલવાહક પેશી. આગળ હવે આ પેશી વનસ્પતિની અંદર આ પ્રકારની પેશીઓ ભેગી થઈને બનાવશે પેશી તંત્ર. તો પેશી તંત્રની અંદર આપણે ત્રણ પેશી તંત્રનો અભ્યાસ કરશું: અધિસ્તરીય પેશી તંત્ર, અધિસ્તરીય પેશી તંત્ર, આધારોતક પેશી તંત્ર અને વાહક પેશી તંત્ર. અધિસ્તરીય પેશી તંત્ર, આધારોતક પેશી તંત્ર અને વાહક પેશી તંત્ર. અને આ પેશી તંત્રો ભેગા મળીને શું બનાવશે? વનસ્પતિના અંગો. અંગની અંદર આપણે શું ભણશું? મૂળ, પ્રકાંડ અને પર્ણ. મૂળની અંતસ્થ રચના, પ્રકાંડની અંતસ્થ રચના અને પર્ણની અંતસ્થ રચના. બરાબર. અને આવા ઘણા બધા અંગો ભેગા થઈને એક વનસ્પતિનું નિર્માણ કરે છે. વનસ્પતિ દેહનું નિર્માણ કરે છે. તો આ સિક્વન્સમાં આપણે ચેપ્ટર ભણવાનું છે. આપણે વનસ્પતિની અંતસ્થ રચના ભણવાની છે. તો વનસ્પતિમાં પહેલા આપણે ભણશું પેશી. બે પ્રકારો ભણશું: વર્ધનશીલ પેશી, સ્થાયી પેશી. સ્થાયી પેશીમાં બે પેટા પ્રકારો ભણશું: સરળ સ્થાયી પેશી, એમાં આપણે ભણશું 3A. અને પછી ભણશું જટિલ સ્થાયી પેશી, એમાં આપણે ભણશું અન્નવાહક અને જલવાહક. આ બધી પેશીઓ ભેગી થઈને પેશી તંત્ર બનાવશે. તો ત્રણ પેશી તંત્ર વિશે આપણે અભ્યાસ કરશું: અધિસ્તરીય પેશી તંત્ર, આધારોતક પેશી તંત્ર અને ત્રીજું જે છે વાહક પેશી તંત્ર. અને આ ઘણા બધા પેશી તંત્ર ભેગા થઈને બનાવે મૂળ, પ્રકાંડ, પર્ણ. તો મૂળની અંદર આપણે ભણશું દ્વિદળી મૂળની અંતસ્થ રચના, એકદળી મૂળની અંતસ્થ રચના, દ્વિદળી પ્રકાંડની અંતસ્થ રચના, એકદળી પ્રકાંડની અંતસ્થ રચના. એ જ રીતે એકદળી અને દ્વિદળી પર્ણની અંતસ્થ રચના. તો આ સિક્વન્સમાં આપણે ચેપ્ટર જે છે ભણવાનું છે. આ સમજવું ખાસ તમારે જરૂરી છે. તો આજે આપણે ક્યાંથી શરૂઆત કરશું? પેશી. કે ભાઈ વનસ્પતિ સુકોષ કેન્દ્રીય કોષોની બનેલી છે અને આ કોષો ભેગા થઈને શું બનાવે છે? પેશી. તો પેશી કોને કહેવાય? પેશીના બે પ્રકારો છે. શેના આધારે પ્રકારો છે?
तो આજે આપણે શરૂઆત કરવાની છે પેશીથી. પેશી टिश्यू व्याख्या શું છે? સમાન ઉત્પત્તિ ધરાવતા અને નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને સમાન ઉત્પત્તિ ધરાવતા અને નિશ્ચિત કાર્યો કરતા कोषोना समूह ने समान उत्पत्ति धरावता અને નિશ્ચિત કાર્યો કરતા કોષો જ્યારે ભેગા મળશે કોષોના સમૂહને આપણે બોલશું પેશી. હવે વનસ્પતિની અંદર એક વ્યાખ્યા રાખવાની છે, સમાન ઉત્પત્તિ ધરાવતા અને નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને આપણે બોલશું પેશી. વનસ્પતિમાં બે પ્રકારની પેશી જોવા મળે છે, વર્ધનશીલ પેશી અને બીજું જે છે એ છે સ્થાયી પેશી. વર્ધનશીલ પેશી કોને કહીશું? તો સક્રિય રીતે વિભાજન પામતા કોષોનો સમૂહ. સક્રિય રીતે વિભાજન પામતા કોષોનો સમૂહ જેની અંદર ખૂબ જ ઝડપી દરે કોષ વિભાજન થતું હોય, જે નવા નવા કોષો ઉત્પન્ન કરતી હોય એવી પેશીને આપણે બોલશું વર્ધનશીલ પેશી, મેરિસ્ટમેટિક ટિશ્યુ. આગળ વાત કરશું આપણે સ્થાયી પેશી કોને કહીશું? વર્ધનશીલ પેશીને વ્યાખ્યા ખાસ સમજજો. વર્ધનશીલ પેશીના વિભાજનથી ઉત્પન્ન થયેલા કોષો. વર્ધનશીલ પેશીમાં વિભાજન થાય એને નવા કોષો ઉત્પન્ન કર્યા. આ કોષો રચના અને કાર્યની દ્રષ્ટિએ વિશિષ્ટીકરણ પામે. मतलब के एनी अंदर विभेदन थाय अने जेनी पासे विभाजननी क्षमता हती अने पोतानी विभाजन क्षमता गुमावी दे. वर्धनशील पेशी में विभाजन थशे. मानी लो के 100 कोषो उत्पन्न थया. आ 100 कोषोमांथी 50 कोष एवा छे जेमां विभेदन थाय, रचना ने कार्यनी दृष्टिए विशिष्टीकरण पामे અને 50 कोषो પોતાની વિભાજન ક્ષમતા ગુમાવી દે. આવા કોષને આપણે બોલશું સ્થાયી કોષો કે જેની પાસે વિભાજન ક્ષમતા નથી. અને આવા સ્થાયી કોષો દ્વારા બનતી પેશી, સ્થાયી કોષો દ્વારા બનતી પેશી જેને આપણે બોલશું સ્થાયી પેશી. એટલે કહેવાનો મતલબ છે સ્થાયી પેશી જે કોષોની બનેલી હોય ને એ કોષો વર્ધનશીલ પેશી દ્વારા જ ઉત્પન્ન થયેલા હોય, પણ એ કોષોએ પોતાની વિભાજન ક્ષમતા ગુમાવી દીધેલી હોય. બરોબર? તો વર્ધનશીલ પેશીના વિભાજનથી ઉત્પન્ન થયેલા કોષો રચના અને કાર્યની દ્રષ્ટિએ વિશિષ્ટીકરણ પામી પોતાની વિભાજન ક્ષમતા ગુમાવે. આવા કોષોને આપણે બોલશું સ્થાયી કોષ. અને સ્થાયી કોષ દ્વારા બનતી પેશી એને આપણે બોલશું સ્થાયી પેશી. તો આજે આપણે વર્ધનશીલ પેશી, આના પણ પેટા પ્રકારો છે. વર્ધનશીલ પેશી વિશે આજના લેક્ચરની અંદર આપણે જે છે એ ભણવાનું છે. તો આપણે આજે ભણશું વનસ્પતિની અંદર જોવા મળતી પેશીમાં પહેલો પ્રકાર વર્ધનશીલ પેશી. વર્ધનશીલ પેશીને અંગ્રેજીમાં બોલવામાં આવે છે મેરિસ્ટમેટિક ટિશ્યુ. મેરિસ્ટમેટિક ટિશ્યુ. તો અહીંયા
મેરિસ્ટોસ ગ્રીક શબ્દ છે, નામ એનું છે મેરિસ્ટમેટિક ટિશ્યુ. એનસીઈઆરટી માં લખ્યું છે મેરિસ્ટોસ. મેરિસ્ટમેટિક ટિશ્યુ, મેરિસ્ટોસ નો મતલબ થાય છે વિભાજન થવું. એટલે નામ આપ્યું છે વિભાજન પામતી પેશી એટલે મેરિસ્ટમેટિક ટિશ્યુ એટલે કે વર્ધનશીલ પેશી. બરોબર છે. હવે એના પ્રકારો ભણવાના છે. વર્ધનશીલ પેશીના બે પ્રકારો છે. કેટલા પ્રકારો છે? બે. પ્રાઇમરી મેરિસ્ટમેટિક ટિશ્યુ અને સેકન્ડરી મેરિસ્ટમેટિક ટિશ્યુ. પ્રાઇમરી મતલબ પ્રાથમિક વર્ધનશીલ પેશી, અને બીજો પ્રકાર જે છે સેકન્ડરી એટલે કે દ્વિતીયક, અથવા તો એને બોલવામાં આવે છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. સેકન્ડરી મેરિસ્ટમેટિક ટિશ્યુ, લેટરલ મેરિસ્ટમેટિક ટિશ્યુ, અને ધીસ ઇઝ પ્રાઇમરી મેરિસ્ટમેટિક ટિશ્યુ, પ્રાથમિક વર્ધનશીલ પેશી. પ્રાથમિક વર્ધનશીલ પેશી કોને કહીશું? યાદ રાખજો. વનસ્પતિના બીજને તમે જમીનમાં વાવો અને બીજનું અંકુરણ થાય, એમાંથી પ્રાથમિક મૂળ બને, પ્રકાંડ બને. બરોબર? તો વનસ્પતિના પ્રાથમિક અંગોના નિર્માણ માટે જવાબદાર, વનસ્પતિના પ્રાથમિક અંગોના નિર્માણ માટે જવાબદાર, વનસ્પતિના પ્રાથમિક અંગોના નિર્માણ માટે જવાબદાર વર્ધનશીલ પેશીને બોલવામાં આવે છે પ્રાઇમરી મેરિસ્ટમેટિક ટિશ્યુ. એટલે શું કહી શકાય? તો કે બીજને જમીનમાં નાખવાથી માંડીને એમાંથી તરુણ રોપાનું સર્જન થાય, બરોબર, આ વિકાસ માટે જવાબદાર એના પ્રાથમિક અંગો, પ્રાથમિક મૂળ બને, પ્રાથમિક પ્રકાંડ બને. તો પ્રાથમિક અંગોના નિર્માણ માટે જવાબદાર વર્ધનશીલ પેશીને આપણે બોલશું પ્રાથમિક વર્ધનશીલ પેશી. હવે પ્રાથમિક વર્ધનશીલ પેશીમાં બે પેટા પ્રકારો છે. પ્રાથમિક વર્ધનશીલ પેશીના બે પ્રકારો છે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી અને બીજું જે છે એ છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. અગ્રસ્થ વર્ધનશીલ પેશી અને બીજો પ્રકાર જે છે એ છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી કોને કહીશું? તો મૂળ કે પ્રકાંડ? મૂળ અને પ્રકાંડના ટોચના ભાગે આવેલી, મૂળ અને પ્રકાંડના ટોચના ભાગે આવેલી અને સીધી ધરીય વૃદ્ધિ એટલે આપણે બોલશું લંબ અક્ષની વૃદ્ધિ માટે જવાબદાર, લંબ અક્ષીય વૃદ્ધિ માટે જવાબદાર વર્ધનશીલ પેશીને આપણે બોલશું અગ્રસ્થ વર્ધનશીલ પેશી. આમ તો આ મૂળ છે, આ સપોઝ પ્રકાંડ છે. તો મૂળ અને પ્રકાંડના ટોચના ભાગે અહીંયા આવેલી વર્ધનશીલ પેશી કે અહીંયા આવેલી વર્ધનશીલ પેશીને આપણે બોલશું અગ્રસ્થ વર્ધનશીલ પેશી, કે જે પ્રકાંડની આમ વૃદ્ધિ કરાવશે, મૂળની આમ વૃદ્ધિ કરાવશે, સીધી ધરીય વૃદ્ધિ જેને આપણે બોલશું લંબ અક્ષની વૃદ્ધિ માટે જવાબદાર વર્ધનશીલ પેશીને આપણે બોલશું અગ્રસ્થ વર્ધનશીલ પેશી. નેક્સ્ટ એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ ફોર યોર નીટ કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી, પ્રકાંડની અગ્રસ્થ વર્ધનશીલ પેશી જે છે, હવે પ્રકાંડની વૃદ્ધિ આમ થશે. પ્રકાંડની અગ્રસ્થ વર્ધનશીલ પેશીના કેટલાક કોષો સાઈડમાં ગોઠવાઈને કોના નિર્માણ માટે જવાબદાર છે? કક્ષીય કલિકાનું નિર્માણ કરશે.
અને આગળ જતા આ કક્ષીય કલિકામાંથી પુષ્પ અથવા તો નવી શાખાનું નિર્માણ થાય. તો તમને પરીક્ષામાં એમસીક્યુ માં પૂછે તો તમને આવું પૂછે, કક્ષીય કલિકાના નિર્માણ માટે જવાબદાર કોણ છે? તો કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી, પણ કોની? પ્રકાંડની. પ્રકાંડની અગ્રસ્થ વર્ધનશીલ પેશીના જે કોષો હોય એના થોડાક કોષો આમ રીતે સાઈડમાં ગોઠવાઈને આ સાઈડમાં નવી કલિકા બનાવશે, જેને આપણે બોલશું કક્ષીય કલિકા. તો યાદ રાખજો, કક્ષીય કલિકાના નિર્માણ માટે જવાબદાર વર્ધનશીલ પેશી કઈ? તો પ્રકાંડની અગ્રસ્થ વર્ધનશીલ પેશી. તો પ્રાથમિક વર્ધનશીલ પેશીનો પહેલો પ્રકાર જે છે અગ્રસ્થ વર્ધનશીલ પેશી. હવે વાત કરીએ આપણે બીજો પ્રકાર, જેનું નામ છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો કોને કહીશું? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. બે સ્થાયી પેશીની વચ્ચે આવેલ વર્ધનશીલ પેશીને બોલવામાં આવે છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. સ્થાયી પેશી છે. સ્થાયી પેશી તો બે સ્થાયી પેશીની વચ્ચે અહીંયા વર્ધનશીલ પેશીના કોષો છે. તો બે સ્થાયી પેશીની વચ્ચે આવેલ વર્ધનશીલ પેશીને બોલવામાં આવે છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. અને આ પણ પ્રશ્ન એમસીક્યુ માં પૂછાઈ ગયેલો છે કે ઘાસમાં અને ઘાસના વેસ્ટર્નશીલ પ્રદેશમાં જોવા મળતી વર્ધનશીલ પેશી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, અને નેક્સ્ટ તૃણાહારી પ્રાણીઓ દ્વારા ખવાઈ ગયેલા ભાગોમાં પુનઃ નિર્માણ માટે જવાબદાર છે. વનસ્પતિઓ કે જેને કોણ ખાતું હોય? ગાય, ભેંસ, બકરી, that is તૃણાહારી પ્રાણીઓ. તો તૃણાહારી પ્રાણીઓ જ્યારે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે ત્યારે અમુક ઉપરનો ભાગ જે છે ખવાઈ જશે. તો એ ખવાઈ ગયેલા ભાગોમાં પુનઃનિર્માણ કરવું હોય, ખવાઈ ગયેલા ભાગોની જગ્યાએ જ્યારે નવા ભાગો બનાવવા હોય, એનું પુનઃનિર્માણ કરવું હોય, તો તૃણાહારી પ્રાણીઓ દ્વારા ખવાઈ ગયેલા ભાગોમાં પુનઃનિર્માણ માટે જવાબદાર વર્ધનશીલ પેશી કઈ? that is આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. બરોબર. તો પ્રાથમિક વર્ધનશીલ પેશી આપણે એવું કહી શકીએ. આ થોડું અલગ છે આની કમ્પેરિઝનમાં, કે પ્રાથમિક વનસ્પતિના પ્રાથમિક અંગોના નિર્માણ માટે જવાબદાર વર્ધનશીલ પેશી અગ્રસ્થ વર્ધનશીલ પેશી, અને બીજો પ્રકાર છે આંતરવિષ્ટ. બરોબર. તો શરૂઆતના વિકાસ માટે કોણ જવાબદાર છે? અગ્રસ્થ. અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી મતલબ બે સ્થાયી પેશીની વચ્ચે આવેલી વર્ધનશીલ પેશીને આપણે બોલશું આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. ઘાસના વેસ્ટર્નશીલ પ્રદેશમાં અને તૃણાહારી પ્રાણીઓ દ્વારા ખવાઈ ગયેલા વનસ્પતિના ભાગો હોય, તો વનસ્પતિને જારી ભાગોમાં પુનઃનિર્માણ કરવું હોય તો એની માટે જવાબદાર વર્ધનશીલ પેશી થશે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો પ્રાથમિક વર્ધનશીલ પેશીમાં બે પ્રકારો આપણે ભણી ગયા, અગ્રસ્થ વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. દ્વિતીયક અથવા તો
વ્યાખ્યા કે વનસ્પતિ પરિપક્વતા સુધી પહોંચે ને ત્યાં સુધીના વિકાસ માટે પ્રાથમિક વર્ધનશીલ પેશી જવાબદાર છે, પણ એકવાર પરિપક્વ થઈ ગયા પછી વનસ્પતિની અંદર વધારે વૃદ્ધિ કરવી હોય, જેને આપણે બોલશું દ્વિતીય વૃદ્ધિ, સેકન્ડરી ગ્રોથ, કે લીમડાનું થડ હોય તો શરૂઆતમાં ધીમે ધીમે થડ જે છે શું થતું જશે, મોટું થતું જશે, મોટું થતું જશે, એટલે એમાં રીંગું પડતી જાય. એ રીંગ શું છે એની પણ આપણે ચર્ચા કરશું. ગોળ ચક્કર પડે ને, થળિયું કાપેલામાં તમને ગોળ રીંગું દેખાય, તો એ રીંગ શું છે એની પણ આપણે ચર્ચા કરશું. મતલબ વનસ્પતિ પરિપક્વતા સુધી પહોંચી જાય પછી એની અંદર આગળની વૃદ્ધિ, વધારે વૃદ્ધિ, દ્વિતીય વૃદ્ધિ કરવા માટે જવાબદાર જો પેશી હોય તો એ દ્વિતીયક વર્ધનશીલ પેશી છે. યાદ રાખજો. તો વનસ્પતિના પરિપક્વ ભાગોમાં, પરિપક્વ થઈ ગયા પછી વનસ્પતિના પરિપક્વ ભાગોમાં પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી, પ્રાથમિક વર્ધનશીલ પેશીઓ બની ગઈ છે, એનું કામ પૂરું થઈ ગયું. વનસ્પતિના પરિપક્વ ભાગોમાં પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી દેખાતી અથવા તો નિર્માણ પામતી દેખાતી વર્ધનશીલ પેશી કે જે વનસ્પતિની દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે, આવી વર્ધનશીલ પેશીઓને આપણે બોલશું દ્વિતીયક અથવા તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી. વનસ્પતિના પરિપક્વ ભાગોમાં કોના નિર્માણ પછી? આના નિર્માણ પછી નવી નિર્માણ પામતી વર્ધનશીલ પેશી કે જે વનસ્પતિની આગળની નવી વૃદ્ધિ, જેને આપણે બોલશું સેકન્ડરી ગ્રોથ, દ્વિતીયક વૃદ્ધિ માટે જવાબદાર વર્ધનશીલ પેશીઓ જે છે એને બોલવામાં આવે છે દ્વિતીયક અથવા તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી, જે સેકન્ડરી ગ્રોથ માટે જવાબદાર છે. અને વનસ્પતિની અંદર જોવા મળતી દ્વિતીયક વર્ધનશીલ પેશીના બે પ્રકારો છે. એક છે ત્વશેધા અને બીજું છે વાહિએધા. ત્વશેધા પ્રકાંડની અંદર દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે, ખાસ કરીને છાલની અંદર. પ્રકાંડ એટલે કે છાલ નિર્માણ માટે, પ્રકાંડની અંદર દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર વર્ધનશીલ પેશીનું નામ છે ત્વશેધા. અને વાહિએધા, વાહિએધામાં બે છે પાછી, પુલીય એધા અને આંતરપુલીય એધા. એટલે એનસીઆરટી માં છે ને, એનસીઆરટી તમારી બુકમાં આવું આપ્યું છે કે દ્વિતીયક વર્ધનશીલ પેશી કેટલી, એટલે તેમાં ત્રણ લખી છે, ત્વશેધા, પુલીય એધા અને આંતરપુલીય એધા. પણ હકીકતમાં ત્વશેધા અને વાહિએધા બોલો, કારણ કે વાહિએધા જે છે પુલીય એધા અને આંતરપુલીય એધાના જોડાવાથી બને. તો ત્વશેધા, પુલીય એધા અને આંતરપુલીય એધા બંને ત્રણે ત્રણ દ્વિતીયક વર્ધનશીલ પેશીઓ છે. અને આ બંને જે છે વાહિએધા જે છે એ આગળ આપણે ભણશું વાહિપુલમાં દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર ફરીવાર બેઝિક લેક્ચરની આપણે શરૂઆત કરી કે આપણે આ સિક્વન્સમાં ચેપ્ટર ભણવું છે. હજી સુધી આપણે ક્યાં ભણ્યા? પેશી. પેશીમાં ભણી રહ્યા છીએ આપણે વર્ધનશીલ પેશી, બરોબર. તો પહેલા આપણે વાત કરી પેશી, સમાન ઉત્પત્તિ ધરાવતા અને નિશ્ચિત કાર્યો કરતા કોષોનો સમૂહ એટલે પેશી. પેશીના બે પ્રકાર, વર્ધનશીલ પેશી, સ્થાયી પેશી. સક્રિય રીતે વિભાજન પામતા કોષોનો સમૂહ જેની અંદર ખૂબ જ ઝડપી દરે વિભાજન થતું હોય એ વર્ધનશીલ પેશી. વર્ધનશીલ પેશીના વિભાજનથી જે કોષો ઉત્પન્ન થયા હોય એમાંથી અમુક કોષો પોતાની વિભાજન ક્ષમતા ગુમાવે, બરોબર, અને વિભેદન પામે, અને એમાંથી જે કોષ બને આપણે બોલશું સ્થાયી કોષ. અને આવા કોષો દ્વારા બનતી પેશી એટલે સ્થાયી પેશી. તો પહેલા આપણે વાત કરી વર્ધનશીલ પેશી. મેરિસ્ટેમેટિક ટિશ્યુ ગ્રીક શબ્દ છે, મેરિસ્ટોસનો મતલબ થાય છે વિભાજન. એમાં બે પ્રકાર પડ્યા, પ્રાથમિક વર્ધનશીલ પેશી, દ્વિતીયક વર્ધનશીલ પેશી. પ્રાથમિક વર્ધનશીલ પેશીમાં બે પ્રકાર, અગ્રસ્ત અને આંતરવિષ્ટ. અને દ્વિતીયક વર્ધનશીલ પેશી કોને કહેવાય? કે વનસ્પતિ પરિપક્વ થઈ ગયા બાદ પ્રાથમિક વર્ધનશીલ પેશીનું કામ પૂરું થઈ ગયા બાદ હવે વનસ્પતિને વધારે વૃદ્ધિ કરવી છે, દ્વિતીય વૃદ્ધિ કરવી છે,
તો દ્વિતીય વૃદ્ધિ કરવા માટે જે વનસ્પતિમાં નવી વર્ધનશીલ પેશી બને છે એ વર્ધનશીલ પેશીને આપણે બોલશું દ્વિતીયક અથવા તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી, અને એના પ્રકારો છે ત્વશેદા, પુલીયેદા અને આંતરપુલીયેદા, અથવા તો ત્વશેદા અને વાહીએદા, કારણ કે પુલીયેદા અને આંતરપુલીયેદા જોડાઈને બનાવશે વાહીએદા. બરોબર. તો આ વાત કરી, આ બધા શબ્દોનો ઉપયોગ અને કેવી રીતે વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ થાય એની પણ આપણે આજ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. તો આજના લેક્ચરની અંદર આપણે ભણી ગયા વર્ધનશીલ પેશી અને તેના પ્રકારો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણીશું સ્થાયી પેશી. વ્યાખ્યા મેં તમને કહી દીધી છે. સ્થાયી પેશીના બે પ્રકારો, સરળ સ્થાયી પેશી, જટિલ સ્થાયી પેશી. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્થાયી પેશીમાં સરળ સ્થાયી પેશીના જે ત્રણ પ્રકારો જે છે મૃદુતક, દઢોતક અને સ્થૂલકોણક પેશીનો અભ્યાસ જે છે કરીશું. ત્યાં સુધી વિડીયોને જોતા રહો, લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને નવેસરથી નવા ચેપ્ટરનું હેડિંગ આપીને તમારે બોર્ડ વર્કની બુક બનાવવાની છે. બરોબર. કોઈ પ્રોબ્લેમ હોય, ડાઉટ હોય તો મને તમે ફોન કરીને પૂછી શકો છો. પણ રેગ્યુલર જે છે ભણતા રહેજો અને બોર્ડ વર્કની બુક પ્રોપરલી બનાવતા રહેજો. ટેસ્ટનું જે આપણું મંગળ અને શનિનું શિડ્યુલ જે છે એ શિડ્યુલ પણ તમે સ્ટ્રિક્ટલી ફોલો કરજો. દરેક ટેસ્ટની 4 થી 5 દિવસ અગાઉ જે છે તૈયારી કરવાની શરૂઆત કરશો તો તમે તમારી ટેસ્ટની અંદર પૂરેપૂરું તમારો 100% ઇમ્પ્રુવમેન્ટ તમે આપી શકશો. અને ઈમાનદારીથી, લોયલથી, બરોબર, લોયલ્ટીથી, ઈમાનદારીથી, સ્વૈચ્છિક ઈમાનદારીથી ટેસ્ટ જે આપશો, જે માર્ક હશે એનાથી તમને ખબર પડશે તમારું લેવલ ક્યાં છે, કેટલું આપણે ભણી રહ્યા છીએ, શું આપણી ખામી છે, શું આપણે સુધારવાની જરૂરિયાત છે. બરોબર. તો થોડાક લોયલ રહેજો. બરોબર છે. ઇન્સાનિયત રાખજો. બરોબર. અને એ પ્રમાણે તમે ટેસ્ટ જે છે આપશો. બરોબર. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મેં તમને કીધું એમ કે આપણે સરળ સ્થાયી પેશીના પ્રકારો જે છે ભણીશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર સ્થાયી પેશીમાં સરળ પેશીના અભ્યાસની સાથે.